કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોયો છે મહારિવિઝનમાં આપણે ચેપ્ટર નંબર 3 બ્રાહ્મણ વિતરણના આપણે 3 પાઠ તૈયાર કર્યા આપણે, કારણ કે અતિ મહત્વનું 4 માર્કના બે દાખલા આવવાના છે. 4 માર્કમાં કયા દાખલા છે હમણાં બે પાઠ બનાવ્યા છે. પહેલા પાઠમાં આપણે સંપૂર્ણ સમજૂતી આપી છે. બીજા પાઠમાં કે શું ચેન્જીસ થઈને આવી શકે તેવો દાખલો જોઈએ. હવે બ્રાહ્મણ વિતરણમાં હજુ એન્ટિક દાખલાઓ છે, તેમાં આપણે શુભ મુહૂર્ત કરવાના છે. તો લેક્ચર જોવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે અતિ મહત્વનો છે. પેલા 4 માર્કમાં કયો પાર્ટ 1 2 માંથી એક દાખલો હોઈ શકે, તો પાર્ટ 3 માંથી એક દાખલો 4 માર્કમાં આવી શકે. યાદ રહેશે આટલું? જોઈએ. મહારિવિઝન યાદ છે ને? પરીક્ષામાં આપણે આવવાનું છે, આવશે તો કઈ રીતના ઓળખવાનું, કેવી રીતના લડવાનું, તેના માટેનો મહારિવિઝન છે દરેક ચેપ્ટરનો. પછી આઈએમપી નો એઆઈ આવવાનો છે 26મી જાન્યુઆરી, પછી યાદ રાખજો. શું કીધું છે વાંચો. એક્ઝામ્પલ નંબર 19. તો પહેલા તો પ્રામાણ્ય ચલ દરેકને દેખાઈ ગયું છે, એનું સંભાવના ઘટત્વ તો આપણે પાર્ટ 2 માં જોઈ ગયા કે સંભાવના ઘટત્વ વિધેય આપે તો મ્યુ અને સિગ્મા ક્યાંથી શોધવા જવાનું. અલગ જ પદ્ધતિ આપેલું છે, આપણે ગણતરી કરવાની તૃતીય ચતુર્થક Q3, ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 છેદમાં 2 અથવા 2/3 સિગ્મા, સરેરાશ વિચલન 4/5 સિગ્મા. આવું આલોકનું સૂત્ર છે. આવું તમને આવડી જવું જોઈએ. ક્યારે? તમે દાખલો એકવાર જો ગણો, પ્રેક્ટિસ કરો, યાદ રાખો, અને પછી જ્યારે વાંચો બીજી વખત તો આટલો વિચાર આવવો જોઈએ. આપણને જે આ અચળાંકનું પિક્ચર આપેલું છે, તો આપણે જોઈ ગયા કે eની ઘાતમાં 1/2 હોય, કૌંસમાં x માઇનસ મ્યુ આપે અને છેદમાં સિગ્મા કરીને વર્ગ આપે. તો આપણે આપણી તુલના કરવા જઈએ તો તમે જોઈ શકો કે મારી પર મ્યુ નો જવાબ કોણ મ્યુ કેટલો દેખાય? 25. અને આપણો સિગ્મા સિંઘમ કેટલો આવે? 10. મહત્વની વસ્તુ મા બાપ નક્કી કરવાના છે પ્રામાણિક વિતરણમાં, યાદ રાખજો. થાય આટલું? હવે તૃતીય ચતુર્થક આપણે 3 ભાગ કરી દઈએ આપણે એના, એટલે તમને ખ્યાલ આવે. 1 2. સૌપ્રથમ આપણે તૃતીય ચતુર્થક Q3 માટે સૂત્ર છે એનું મ્યુ પ્લસ 0.675 કૌંસમાં સિગ્મા સિંઘમ છે. થઈ ગયું આટલું? ચિંગમ ને સિંઘમ. તો મ્યુ નો જવાબ મારી પર છે 25 પ્લસ 0.675, સિગ્મા નો જવાબ છે 10. તો 25 વત્તા 6.75 31.75 જવાબ આવે. હવે દાખલો તમને 1 માર્કમાં પૂછી નાખે કદાચ, તો આવડવો જોઈએ. અને 4 માર્કમાં નહીં પૂછે, 2 માર્કમાં પૂછે. હા, એવું નહીં કે 4 માં દાખલો જ આવે, 2 માર્કના 2 દાખલા એ પૂછે, તેમાં આપણે તમને આપી શકે. ખ્યાલ આવી ગયો ને કેટલું ઈઝી હતું? ચતુર્થક વિચલન જોઈએ તો હવે સૂત્ર 2/3 સિગ્મા લખી આપીએ તમને, યાદ નહીં રહે. ચતુર્થક વિચલન 2/3 સિગ્મા. Q3 Q1 કેમ નથી લખ્યું? તો Q3 આપણી પર છે પણ Q1 નથી, તો આપણે આ મૂકી દે સિગ્મા વાળું, ઈઝી પડે તે મૂકવા જવાનું. તો 2/3 અને સિગ્મા નો જવાબ છે 10. તો આપણો જવાબ 20/3. કેટલું સિમ્પલ છે. મ્યુ સિગ્મા અને સૂત્ર યાદ રાખો. સરેરાશ વિચલન જોઈએ તો સરેરાશ વિચલન 4/5 સિગ્મા, 4/5 સિગ્મા નો જવાબ કેટલો છે? 10. તો 5 દુ 10, 4 દુ 8. કેટલું સિમ્પલ છે, થાય ને ઝડપથી? હવે તમને 2 માર્કમાં 2 દાખલા પૂછે. ક્યાં? સેક્શન ડી માં અ ને બ આપી કે નંબર 52 માં આપી શકાય રીતના, એના માટે ખાસ લેક્ચર બનાવેલો છે, યાદ રાખજો. આ યાદ રહેશે. પછી જઈએ આપણે નવા દાખલા તરફ. તો નવા દાખલામાં આપણને શું કીધું છે? તો આપણને સૂચના આપી
કે ભાઈ પ્રામાણિક વિતરણના અંતિમ ચતુર્થકો, અંતિમ એટલે કે Q1 અને Q3 કહેવાય. શું યાદ રાખજો? અંતિમ ચતુર્થક પ્રામાણિક વિતરણ એટલે Q1 અને Q3 કહેવાય. Q1 નો જવાબ આપણને 20 આપેલો છે અને Q3 નો જવાબ 50. 95% પ્રાપ્તાંકો સમાવતી સીમા. તો આપણે પાર્ટ 2 માં તમને કીધું હતું કે ભાઈ 95% કોને કહેવાય? તો 95% ની સીમા માટે શું આવે? પ્લસ માઇનસ 1.96 કૌંસમાં સિગ્મા. આ એનું સીમાવાળું પિક્ચર છે કે મ્યુ પ્લસ માઇનસ 1.96 કૌંસમાં સિગ્મા પિક્ચર છે એનું. તો પહેલા તો આપણે મ્યુ અને સિગ્મા શોધવા પડે. ક્યાંથી મળે? તો આના પરથી મળવાના છે. Q1 નો જવાબ મ્યુ માઇનસ 0.675 સિગ્મા થવાનો છે, જેનો જવાબ 20 આપેલો છે. Q3 નો જવાબ મ્યુ પ્લસ 0.675 સિગ્મા બરાબર 50 તમને આપેલો છે. આ આપણો Q1 નો જવાબ અને આ Q3 નો જવાબ. પછી તો આપણે તુલના કરી દેવાનું, સરખામણી કરી નાખવાની. આ રીતના ગણતરી કરવા જવાનું. તો પ્લસ માઇનસ આ કેન્સલ, આપણી પર થવાના 2 મ્યુ બરાબર આ બાજુ થવાના 70. તો મ્યુ બરાબર 70/2. તો મ્યુ નો જવાબ કેટલો આવે? 35 આવે. જે આપણે નંબર 2 માં મૂકી દઈએ કે ભાઈ મ્યુ પ્લસ 0.675 સિગ્મા બરાબર 50. મ્યુ નો જવાબ 35. 0.675 કૌંસમાં સિગ્મા બરાબર 50. બાજુ પલટ કરી દેવાનું. બાજુ પલટ કરે એટલે પ્લસના માઇનસ 35 પ્લસના શું આવવાનું છે? માઇનસ. તો 0.675 સિગ્મા બરાબર 15. અને મારે તો સિગ્માનો જવાબ જોઈએ તો ગુણાકારમાં 0.675 છે એ ભાગાકારમાં જવાનો. ભાગાકાર કરવા જઈએ તો 15/0.675. તો તમારો જવાબ એનો આવશે 22.22. કેટલા આવશે? 22.22. ખ્યાલ આવી ગયો? આ રીતના તમારે સિગ્મા શોધવા જવાનું. હવે આપણે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા 1.96 તેના માટે આપણે લખી દઈએ. શું આપેલું છે આપણને? 95% પ્રાપ્તાંકો સમાવતી સીમા. 95% પ્રાપ્તાંકો સમાવતી સીમા બરાબર મ્યુ માઇનસ 1.96 સિગ્મા અલ્પવિરામ મ્યુ પ્લસ 1.96 કૌંસમાં સિગ્મા. મ્યુ નો જવાબ તમારી પર 35 છે. 1.96 સિગ્મા નો જવાબ 22.22. જે આપણે ઘણામાં કરીને લાવેલા હતા છે ને. ત્યાર પછી અલ્પવિરામ મ્યુ નો જવાબ 35. 35 વત્તા 1.96 કૌંસમાં 22.22. 35 માં છેડખાની કરવી નહીં. 1.96 ગુણ્યા 22 કરીએ તો 1.96 ગુણ્યા 22.22. તો આપણો જવાબ 43.55 અલ્પવિરામ. બાજુવાળા 35 વત્તા ગુણાકાર કરતા આપણો જવાબ આપણે લાવેલા છે ને. તો આપણો જવાબ 35 માઇનસ 43.55. તો માઇનસ 8.55 થી પેલો જવાબ મારી પર પ્લસમાં આવવાનો છે 78.55. અહીંયા આપણો જવાબ કમ્પ્લીટ થાય. ખ્યાલ આવે? આવું તમને 2 માર્કમાં 2 દાખલા પૂછી શકે. બરાબર છે? ખ્યાલ આવે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કઈ નવું લાવીએ. પાર્ટ 3 થોડો મહત્વનો છે, અલગ તો છે જ.
પ્રથમ ચતુર્થક એટલે હવે તો મગજમાં Q1 આવતો હશે, જેનું સૂત્ર એ તમને આવડતું હશે કે મ્યુ માઇનસ 0.675 સિગ્મા સરેરાશ વિચલન એટલે કે 4/5 સિગ્મા, એનો જવાબ તમને આપ્યો છે 14. બહુલકની કિંમત શોધો. તો યાદ રાખજો, પ્રામાણ્ય વિતરણમાં મધ્યસ્થ અને બહુલક ત્રણેય સરખા જ છે. હા, ત્રણે કેવા છે? સરખા છે. તો આપણે ક્યાંથી શુભ મુહૂર્ત કરી શકીએ? તો આપણે આના પરથી સિગ્મા શોધી નાખીએ. જોઈને આપણને સિગ્મા એનું કામ છે. તો આપણે સૌપ્રથમ સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા 24 બરાબર 4/5 સિગ્મા, બાજુ પલટ કરી દઈએ તો 24 ગુણ્યા 5 ભાગ્યા 4 બરાબર સિગ્મા. તો સિગ્માનો જવાબ 4 છંગ 24, 6 પચામ 30. સિગ્મા કેટલા આવી ગયો? 30 આવી ગયો. હવે હું એનો જવાબ Q1 માં મૂકી દઉં તો મ્યુ માઇનસ 0.675 સિગ્માનો જવાબ છે મારી પર કેટલો? 30. તો 0.675 ગુણ્યા હું 30 કરી દઉં તો 20.25 બરાબર 20. બાજુ પલટ કરો તો 20 વત્તા 20.25, તો મ્યુ નો જવાબ 40.25 આવે. મ્યુ એટલે આપણો મધ્યક, એ જ આપણો બહુલક. ગણાઈ ગયું ને? તો આમાં આપણે કોઈ મહેનત કરવી પડી? સિમ્પલ છે ને? બહુલકની કિંમત ગણાઈ ગયું. 2 માર્કમાં હવે તમને દાખલો 1 આપી શકે. બરાબર છે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. પ્રથમ ચતુર્થક શોધો. આવું તમને 1 માર્કમાં પૂછી શકે. પ્રથમ ચતુર્થક એટલે આપણે Q1 જોઈ ગયા હમણાં, મ્યુ માઇનસ 0.675 સિગ્મા. આપણને અહીંયાથી મ્યુ તો મળી જ જાય કે 10 છે. 0.675 સિગ્માનો જવાબ ક્યાંથી મળે? તો આ જે 50 આપે એના ભાગ્યા 2 કરવાનો અને પછી ટોપી કાઢવા જવાનું, યાદ છે ને? 50 ભાગ્યા 2 એટલે 25. 25 ની ટોપી કાઢો તો તમારો જવાબ કેટલા આવવાનો? બતાવી દઈએ. 25 એટલે કેટલા આવે? 5. તો 10 માઇનસ 0.675 ગુણ્યા 5. તો તમારો જવાબ 6.63 આવે. 1 માર્કમાં આવું પણ તમને આપી શકે. જઈએ ત્યાર પછી પ્રામાણ્ય ચલના અંતિમ ચતુર્થકો. અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3 આપણને આપેલા છે. Q1 10 અને Q3 10. 30 છે. સરેરાશ વિચલન 4/5 સિગ્મા આપણને પૂછ્યું છે. તો સરેરાશ વિચલન દેખાય એટલે 4/5 સિગ્મા એવા આવવાનું છે, આપણને ખ્યાલ આવી ગયો. તો સિગ્મા મળે ક્યાંથી? તો આપણે ચતુર્થક વિચલન સૂત્ર જોઈને ગયા કે Q3 માઇનસ Q1 છેદમાં 2 બરાબર 2/3 સિગ્મા થાય. અહીંથી શુભ મુહૂર્ત કરવા જવાનો. Q3 નો જવાબ છે મારી 30 ઓછા 10 ભાગ્યા 2 બરાબર 2/3 સિગ્મા. 30 ઓછા 10 એટલે 20. 20 ભાગ્યા 2 એટલે 10. બાજુ પલટ કરે તો 3 ઉપર ને 2 નીચે, તો 10 ગુણ્યા 3 એટલે 30. 30 ભાગ્યા 2 એટલે 15. તો સિગ્માનો જવાબ કેટલો આવે? 15. પછી લખવાનું આપણે સરેરાશ વિચલન 4/5 સિગ્મા. 4/5 સિગ્માનો જવાબ 15. તો 15 ચોક 60, 60 ભાગ્યા 5 એટલે 12. 5 તાલી 15, 4 તાલી 12.
સિમ્પલ છે. સૂત્ર તમને આવડે, દાખલો આવડી જ ગયો, તમારે સમજી જ લેવું. બરાબર થશે ને આટલું? સિમ્પલ છે પણ સૂત્ર યાદ રહેવા જોઈએ, રમકડા રમતા બી આવડવા જોઈએ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. 68.26% અવલોકન ધરાવતી સીમાનો અંદાજ. તો 68.26 આવે એટલે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. એટલે કે એક વાર તમારે માઇનસ થી લખવાનું, એક વાર તમારે પ્લસ થી લખવાનું. એમ કે તમે મૂકી શકો છો મ્યુ ની કિંમત 100, સિગ્માની કિંમત તમને બબ્બે જગ્યાથી મળે. મ્યુ 100 માઇનસ 10 અને 100 વત્તા 10 તો 90 થી 110. હા આટલું સરળ જ છે. મ્યુ સિગ્મા ઓળખતા આવડો અને તમને આનો ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછી સરેરાશ વિચલન આપેલું છે, એટલે કે 4/5 સિગ્માઓ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તૃતીય ચતુર્થક એટલે Q3 આપેલું છે. પ્રથમ ચતુર્થક એટલે કે Q1 તમારે શોધવાનું છે. તો ક્યાંથી મળે? તો પહેલા તો આપણે સરેરાશ વિચલનનો ઉપયોગ કરીએ. કોનો સરેરાશ વિચલન? 4/5 સિગ્મા 48 બરાબર 4/5 સિગ્મા. બાજુ પલટ કરીએ તો 48, 5 ઉપર ને 4 નીચે. તો સિગ્માનો જવાબ 12 ચોક 48, 12 પંચે 60. તો સિગ્માનો જવાબ કેટલો આવે? 60. પછી લખવાનું સૂત્ર આપણે ચતુર્થક વિચલન Q3 ઓછા Q1 છેદમાં 2 બરાબર 2/3 સિગ્મા. શું મૂકવાનું? Q3 માઇનસ Q1 છેદમાં 2. આનો ઉપયોગ કરવાનો. તો Q3 નો જવાબ છે મારી પર 120. Q1 નો જવાબ નથી ખબર, જે શોધવાનો છે, અને ભાગ્યા 2. 2/3 સિગ્મા નો જવાબ મારી પર કેટલો છે? 60. 120 માઇનસ Q1 આ બાજના બરાબર કાઢી નાખીએ, ચાલી જાય. તો 2/3 ગુણ્યા 60 છેદમાં 2 પેલી બાદ જવાનો એટલે ગુણાકાર થઈ જવાનો. એમ કે તો કેલ્સી વાપરીએ, બી ગણાય જાય ને. હા 20 40 60 થવાના કેટલા? 80. બાજુ પલટ કરીએ, 80 ને આ બાજુ લેતા આવીએ અને Q1 ને મોકલી આપીએ. તો Q1 નો જવાબ કેટલો આવે? 40. Q1 બાજુ પલટ કરે તો પ્લસ, પ્લસ ના માઇનસ. સિમ્પલ છે ને આટલું? ખ્યાલ આવે? કેટલા સરળ દાખલા છે. પણ દાખલા ક્યારે આવડે? સૂત્ર ખબર હોવા જોઈએ અને એનો ઉપયોગ પણ હોવો જોઈએ, પ્રેક્ટિસ પણ હોવી જોઈએ. તો તમારું કામ ઝડપથી થવાનું છે. અને ત્યાર પછી આજે અમારા માટે હોમવર્ક પાર્ટ 1 અને 2 જો એના માટે હોમવર્ક ખાસ જોવું. ત્યાર પછી આ દાખલો એ તમારા માટે હોમવર્ક નથી રાખવાના, આપણે ગણાવવાના છે કે તમને કેટલું યાદ છે. પરીક્ષામાં આ દાખલો પણ તમને 4 માર્કમાં પૂછી શકે. પ્રામાણ્ય તમને દેખાય એટલે પ્રામાણ્ય વિતરણ દેખાઈ ગયું, અથવા સેક્શન ઈ માં દાખલો દેખાયો એટલે આનો જવાનો છે પહેલો દાખલો. જેનો મધ્યક મ્યુ કેટલો આપેલો છે? 200. અને વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર તમને આપેલો છે 100. તો એનો સ્ક્વેર રૂટ કાઢો તો સિગ્મા થાય કેટલો? 10. અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત. અંતિમ ચતુર્થકો એટલે કે Q1 અને તમારે Q3 શોધવાના છે. એમ કે બરાબર લખી દઈએ આપણે એને ફરીથી. પહેલી ગણતરી આપણને પૂછી અંતિમ ચતુર્થકોની. તો આપણે પહેલા Q1 ગણીએ. મ્યુ માઇનસ 0.675 કૌંસમાં સિગ્મા. અને ત્યાર પછી આપણે Q3 ગણીએ. મ્યુ પ્લસ 0.675 સિગ્મા. સૂત્ર આવડે એટલે દાખલા આવડે. દાખલા ક્યારે યાદ રહે? સૂત્રની એક તો પ્રેક્ટિસ હોવું જોઈએ, યાદ હોવું જોઈએ. બાકી આમાં કોઈ મહેનત કરવાની જેવી રહેતી નથી. તો મ્યુ માઇનસ 0. મ્યુ નો જવાબ છે 200 ને. મ્યુ નો જવાબ 200 માઇનસ 0.675 સિગ્મા નો જવાબ 10. તો 200 માઇનસ
6.75 તો પેલા ઘરમાં 200 પ્લસ 0.675 200 પ્લસ 6.75 તો 193.25 206.75 સિમ્પલ જ છે ને 200 માઇનસ 6.75 થઈ ગયા ગણાઈ ગયા આટલું ચતુર્થક વિચલન 2/3 સિગ્મા 2/3 સિગ્માનો જવાબ કેટલો છે 10 તો 20/3 બાજુ કોઈ પલટ કરીને ભાગ્યા કઈ જવાનું જરૂર બિલકુલ નથી પતી ગયું ને સરેરાશ વિચલન 4/5 સિગ્મા 4/5 સિગ્માનો જવાબ 10 તો કેટલા આવવાના 8 ખ્યાલ આવે સૂત્ર યાદ હોય કિંમત મૂકવાનું કેટલું સિમ્પલ છે અને ત્યાર પછી છેલ્લો દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો ટૂંકા દાખલામાં સૌથી એન્ટિક દાખલો આ છે યાદ રાખજો પાર્ટ 3 માં લેક્ચરમાં અંતિમ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે અને પાર્ટ 2 માં આપણે છેલ્લો દાખલો ગણાવ્યો છે એ મોસ્ટ આઈએમપી છે છેલ્લા દાખલા મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો આઈએમપી એઆઈ નું હમણાં જ સ્ટાર્ટ થઈ ગયું છે આના માટે તો આ ચેપ્ટર માટે તો કે દાખલા એવું છે એક જ સ્વાધ્યાય છે છેલ્લું સ્વાધ્યાય એટલે આઈએમપી આપી દીધું તમને લોકોને કે આટલું જ જોવાનું ઇનફ છે ઊંધા દાખલા કોઈએ જોવા જવાની જરૂર બિલકુલ નથી તો આપણને આ જે માહિતી આપી છે કે -1/200 કૌંસમાં x -50 એનો વર્ગ તો આપણે શીખ્યા છે ને કે મ્યુ નો જવાબ 50 અને આ 200 માં પહેલા શું કરવાનું ભાગ્યા 2 અને વર્ગમૂળ કાઢવાનું તો સિગ્માનો જવાબ કેટલા આવે 10 મોટે ભાગ દાખલામાં તો તમારા સિગ્માનો જવાબ 10 આવતો છે ને એટલે ભૂલી જવાય તમે આ પણ કરી શકો હવે આપણે ગણવાનું છે મધ્યસ્થ મધ્યસ્થ એટલે કે મ્યુ જ કહેવાય શું કહેવાય એને મ્યુ એટલે કેટલા છે આપણી પર 50 અંતિમ ચતુર્થકો એટલે કે Q1 મ્યુ માઇનસ 0.675 સિગ્મા અને Q3 માં પ્લસ થી લખવાનું ચતુર્થક વિચલન એટલે 2/3 સિગ્મા થાય આટલું અથવા તો કોઈની ઈચ્છા હોય તો Q3 માઇનસ Q1 ભાગ્યા 2 કરો જવાબ સેમ જ આવે અને નંબર 4 પર સરેરાશ વિચલન 4/5 સિગ્મા આ દાખલો પણ તમને 4 માર્કમાં પૂછી શકે એક દાખલામાં તમારે પ્રામાણ્ય વક્ર દોરે તે રીતના દાખલો પૂછાય સાથે આવો દાખલો આપી શકે કિંમત મૂકવાનો તમને ખ્યાલ જ છે અને હવે અબ તક हमने क्या पढ़ा તો આપણે જોઈ લઈએ કે પહેલા આપણે એક તો z નું કોષ્ટક શીખ્યા સરેરાશ વિચલન ચતુર્થક વિચલન Q1 નું સૂત્ર Q3 નું સૂત્ર ત્યાર પછી 68.26% ની સીમા 95% ની સીમા શીખ્યા છે ને તો જે પણ શીખ્યા છે એનો આ ટૂંક સાર તમે આટલું બધું શીખ્યા છે સૂત્ર યાદ રહી ગયા ગણતરી યાદ રહી ગઈ તમે કોઈ પણ દાખલો ગણી શકો આના પછી આપણે લક્ષ જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં તો આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય